જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ખાતે અનંત અંબાણી અને રાધિકા અંબાણી રહ્યા હાજર। અનંત અંબાણીના શુભેચ્છા સામૂહિક ભોજન કાર્યક્રમમાં વિમલ ચુડાસમા પણ હાજર રહ્યા। વિમલ ચુડાસમાએ અનંત અંબાણીના કર્યા વખાણ। ચોરવાડના વિકાસ માટે કોઈ પણ કામ હોય તો અનંત અંબાણી ગમે તે સમયે કહેવા જણાવ્યું। જે કોંગ્રેસીઓ ભાજપમાં જાય છે તેમને ડરાવી ધમકાવી લઈ જવામાં આવે છે। મને કોંગ્રેસ પક્ષે ઘણું બધું આપ્યું છે। વિમલ ચુડાસમા, હું કોંગ્રેસ છોડીને ક્યાંય જવાનો નથી। રિપોર્ટર જગદીશભાઈ યાદવ, આઝાદ મીડિયા લાઈવ, જૂનાગઢ। એમાં ચોરવાડને અમે પહેલાં યાદ કર્યું, કારણ કે ચોરવાડથી જ અમારું ભવિષ્ય આગળ નિર્માણ થયું છે। પ્રસંગ નિમિત્તે આજે આપણે અહીંયા બધા સમગ્ર ચોરવાડ ગામના નગરજનોને જીવનના ઘણા વર્ષો શરૂઆતના એમના આ શહેરમાં આ નગરની અંદર એમને વિતાવ્યા છે। એમની ઘણી જૂની યાદો આ ચિરંજીવી અનંત ચિરંજીવી રાધિકાના લગ્ન પ્રસંગે આપણે સૌએ થોડા દિવસ પહેલા જોયું કે જામનગરમાં પ્રી વેડિંગ ફંક્શન કરી અને સમગ્ર દુનિયાને જામનગરમય કર્યું। પણ અમારા માટે ખુશીની વાત એ છે કે 1995માં આદરણીય સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી એમણે પોતાના આજે શું પ્રસંગ હતો, અંબાણી પરિવાર આવ્યા, શું માહોલ હતો? મારું નામ વિમલ ચુડાસમા છે। ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરવાનો મોકો મળ્યો છે, ત્યારે સોમનાથના ધારાસભ્ય તરીકે પણ સેવા આપું છું। ત્યારે ખાસ કરીને આજે શુભ લગ્ન પ્રસંગે અનંતભાઈ અંબાણી અને રાધિકાબેન અંબાણી બંનેના શુભ લગ્ન પ્રસંગે આજે તેમને એમના જીવનની શુભકામના આપું છું। મા ભવાની અને સોમનાથ દાદા તેમને ખૂબ પ્રગતિ કરે અને સુખ શાંતિ આપે એવી શુભકામના આપું છું। અને